નમસ્કાર, હું કૃષ્ણકાંત ભાટિયા. મા ન્યૂઝ લાઈવના આ કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સર્જનની એક જે ગલી છે એ ગલી લોક સાહિત્યની ગલી છે. આ જે લોક સાહિત્ય છે એ લોકજીવન સાથે જોડાયેલું છે, લોકોના ધબકાર સાથે જોડાયેલું છે, લોક બોલી સાથે જોડાયેલું છે. અને ગમે તે કાળ હોય એ કાળમાં કોઈ પણ સમયે લોક સાહિત્ય એ પ્રસ્તુત છે, એ આકર્ષિત છે અને જનપદના નાનામાં નાના માણસને એ આકર્ષિત કરે છે. હવે મિત્રો, આ લોકસાહિત્ય છે એ અનેક સ્વરૂપે પ્રગટ્યું છે. એમાં પછી લોકકથા હોય, એમાં વાર્તા હોય, એમાં દોહા હોય, એમાં પિરોલીઓ હોય, એમાં મરશિયા હોય કે એમાં હલરણા હોય. હવે લોકસાહિત્ય લોકોમાંથી પ્રગટ્યું છે, લોકોમાં જ એ સચવાયું છે અને લોકોના મોઢે ગવાયું છે. અને આ જે લોકસાહિત્ય છે એ માનવીને માનવ સાથે તો જોડે જ છે, પણ માનવીને સમાજ સાથે પણ જોડે છે. અને મિત્રો, લોકસાહિત્ય છે ને એ લોકસાહિત્યમાં નબળી વાત ચાલે રહી, કારણ કે લોકસાહિત્ય શૂરવીરોની ભાષા છે, વીરોની ભાષા છે, ભક્તોની ભાષા છે. એની અંદર શૂરવીરતા છે, સમર્પણ છે, હાસ્ય પણ છે અને આંસુઓ પણ છે. તો આજે આપણા આ કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં એક એવા લોક સાહિત્યકાર અત્યારે સ્ટુડિયોમાં આપણી વચ્ચે છે કે જેમણે લોક સાહિત્યને પોતાના મોઢાથી કેટલાય ડાયરાઓમાં લડાવ્યું છે. હું એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી કે આજે આપણી વચ્ચે જે મહેમાન ઉપસ્થિત છે એ લોક સાહિત્યની કેટલીક જે બાબતો છે એ બાબતોને અહીંયા આપણી જે સંગોષ્ઠી એમની સાથે કરવાની છે એમાં એ બાબતોને ઉજાગર કરશે. તો ગોરધનભાઈ પટેલ, કવિભાઈ, આપનું મા ન્યૂઝની અંદર સ્વાગત છે. એમની સાથે વાર્તાલાપ શરૂ કરીએ તેનાથી પહેલાં એક પરિચય એમનો હું થોડો આપી દઉં મારા દર્શક મિત્રોને. આમ તો કવિભાઈનો પરિચય આપવો હોય તો મને લાગે છે કે આ સમય છે બહુ ટૂંકો પડે, પણ થોડું બહુ ઝડપથી. હવે આજે એમના એક લોક સાહિત્યકારના રૂપને આપણે અહીંયા આવકાર્યું છે, પણ ખરેખર એ વિવેકગ્રામ જે VRTI સંસ્થા છે એમાં સાહિત્ય વિભાગના વડા તરીકે કામ કરે છે. પણ આપણે તો એમને આજે લોક સાહિત્યકાર તરીકે જ બોલાવવા છે. લોક સાહિત્યકાર તરીકે પણ એ 4 દાયકાથી કાર્યક્રમો આપે છે. મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ, પૂના અને કહું તો વિદેશની ધરતી કુવેત પર પણ એમણે કાર્યક્રમો આપ્યા છે. અને એમની જે કે કચ્છમાં આવેલું જે ભૂકંપ 2001માં જ્યારે આકાશવાણી બંધ થઈ, આકાશવાણીના બધા જ કાર્યક્રમો બંધ થઈ ગયા, તેવા સમયે કલાકારોની મુશ્કેલીના સમયે પંકજ ઝાલા અને પ્રદીપ જોશી સાથે રહી અને ગુજરાત સાહિત્ય જે નાટ્ય અકાદમી છે એમાં 700 જેટલા જે કલાકારો છે એને મદદ અપાવવામાં એમનો સિંહ ફાળો રહેલો છે. તેઓએ ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, એમને એવોર્ડ પણ ઘણા મળ્યા છે. NKT થાણા દ્વારા સવાઈ કચ્છ એવોર્ડ મળ્યો છે, મહાલક્ષ્મી ધામ ભુજ દ્વારા ગુરુ ગરિમા એવોર્ડ મળ્યો છે, રોટરી ક્લબ માંડવી દ્વારા લોકેશન એવોર્ડ મળ્યો છે અને આ બધામાં જો છોગું કહું તો કચ્છ શક્તિ એવોર્ડ પણ કવિભાઈને મળ્યો છે. અને કેરળના રાજ્યપાલના હસ્તે એમને સારસ્વત એવોર્ડ પણ મળ્યો છે. એટલે એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, એમની સાથે આપણે સંગોષ્ઠી કરશું, વાતો કરશું, કેટલાક જે પ્રશ્નો છે એમને પૂછશું. તો કવિભાઈ, શરૂઆત કરીએ આપણી મુલાકાતની. ઓકે, તો મારો પહેલો જ પ્રશ્ન એ છે કે આજે આ મા ન્યૂઝના સ્ટુડિયોમાં તમે લોક સાહિત્યકાર તરીકે કેવી લાગણી અનુભવો છો? લોક સાહિત્ય માનું ધાવણ છે, સ્વયં સોળવલું સોનું છે, એને કાટ ક્યારેય લાગતો નથી. યુગોથી ગવાતું આવ્યો છે, વંચાતું આવ્યો છે, વહેતું. આવા લોક સાહિત્યમાં ખરેખર એની પાછળ એક બહુ મોટો શબ્દ છે. લોક સાહિત્યની પાછળ લોક સભ્યતા
રહેલી છે. આ લોક સભ્યતા વ્યાપિત છે. નાત જાત ધર્મ વિસ્તાર કોઈના પણ ભેદભાવ વગર લોક સભ્યતા બધી જગ્યાએ વ્યાપિત છે. અને એમાંથી જે માનવ મૂલ્યો પ્રગટે છે, માણસને માણસ બનાવવાની જે આખી એક યાત્રા બતાવે છે, એક માર્ગ બતાવે છે, એવા લોક સાહિત્યનો એક વાહક હું છું. એ વાહક તરીકે મને ગૌરવ હોય જ, પણ વિશેષ જે ભૂમિમાં હું અત્યારે બેઠું છું એ ભૂમિના આજના કાર્યક્રમમાં મને મારી લોક સાહિત્યની ખરેખર શું ઓળખ છે એ કહેવાની તક મળી છે. એને માટે હું ખરેખર આનંદની અને રાજીપાની લાગણી અનુભવું છું. જુઓ દર્શક મિત્રો, તમે કવિભાઈનો જે રજૂઆત કરવાનો ટોન છે તમે જોયું હશે કે એક લોક સાહિત્યકાર તરીકેનો છે. લોક સાહિત્યકાર જ્યારે ડાયસ પર બેસે અને લોક સાહિત્યની વાત કરે ત્યારે એનો જે અવાજનો ટોન છે ને એક અલાયદો હોય છે. તો કવિભાઈ, આમ તો સાહિત્ય અને શિક્ષણ જગતમાં પણ તમારું બહુ મોટું પ્રદાન છે, પણ અમે આજે અમારા જે મા ન્યૂઝના દર્શકો છે એ દર્શકો સમક્ષ તમારું એક લોક સાહિત્યકાર તરીકેનું રૂપ પ્રસ્તુત કરીએ છીએ, ત્યારે તમે એને કઈ રીતે મૂલવશો? સાહેબ, આપણે શિક્ષણની વાત કરીને ત્યારે હું તો એમ કહું, લોક સાહિત્ય સ્વયં જન શિક્ષણનું, લોક શિક્ષણનું મોટામાં મોટું માધ્યમ છે. એની અંદર જે યુનિવર્સિટીમાં કદાચ ન મળે એવું પાઠશાળા રૂપી જીવન ચરિત્ર રૂપી આપણને મળે છે. લોક સાહિત્યને હું એક જન શિક્ષણના માધ્યમ તરીકે, લોક શિક્ષણના માધ્યમ તરીકે, સમાજ ઘડતરના માધ્યમ તરીકે જોઉં છું. એનો એક દ્રષ્ટાંત આપું. આપણે બહુ નાનો દ્રષ્ટાંત છે. લોક સાહિત્યમાં લોકગીતો, વાર્તાઓ, ઉખાણા બધું હોય. એક બાળકને જ્યારે માતા પાટલે બેસી નવડાવે છે ત્યારે જે બાળ ગીતનું જોડકણું ગવાય છે એ તમે જુઓ. આપણને એમ લાગે આનો કોઈ અર્થ નથી. દીકરો મારો ડાયો, પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, વીરો ગયો હસી. સામાન્ય રીતે એમ લાગે સાહેબ કે આ પાટલો ખસી જાય તો બાળક ગબડી પડે, રડે, આમાં હસવાની વાત જ ક્યાં આવે છે? આ કઈ રીતના જોડકણા? પણ સાહેબ, મારે આ જગ્યાએ જ આપને કહેવું છે, માતા બાળકને એમ કહે છે કે દીકરા, જગતમાં પાટલા તો ખસી જાય અને કોઈ ખેંચવી નાખે, પણ તું ગમે એ પરિસ્થિતિમાં હસતો રહેજે, તું આનંદમાં રહેજે. આ પ્રકારના અનેક દ્રષ્ટાંતો આપી શકું. લોક સાહિત્યને હું જન શિક્ષણના માધ્યમ તરીકે બિલકુલ સાચી વાત છે કે લોક સાહિત્ય આજ સુધી, પછી એ કોઈ પણ ભાષામાં હોય, કોઈ પણ રાજ્યનું લોક સાહિત્ય હોય, એ ખરેખર જનસંપર્ક અને જનજાગૃતિના માધ્યમ તરીકે જેણે કામ કર્યું છે. હવે કવિભાઈ, કોઈ પણ દેશની લોક સંસ્કૃતિ છે, એ લોક સંસ્કૃતિમાં લોક સાહિત્યનું અનેરું મૂલ્ય છે, ખરું ને? લોક સાહિત્ય મેં પહેલાં જ કહ્યું કે એની અંદર મૂળ તત્વ છે લોક સભ્યતાનું આખા વિશ્વમાં છે. કોઈ પણ દેશની ભાષા અલગ હોય, સંસ્કૃતિ અલગ હોય, રીત રિવાજ અલગ હોય, જીવનશૈલી અલગ હોય, આ બધું અલગ હોય, પણ જે પાયાની વાતો કેટલીક છે લોક સાહિત્યની, એ તમામ સમાજમાં, તમામ વિસ્તારમાં, આખી વિશ્વમાં લગભગ સમાનતા છે. મેઘાણીનો દાખલો દસ્તાન તાકીને હું કહી શકું. મેઘાણી એક જગ્યાએ લખ્યું છે સાહેબ કે દેશની સમાનતાના જે ભાવો છે, જે મૂલ્યો છે, એને ઉકેલીને આપણે વિશ્વ પ્રેમનો ઉત્સવ ઉજવી શકશું. આ મેઘાણીએ લખ્યું છે. એટલે મેઘાણીના સંદર્ભમાં જોઈએ તો લોક સાહિત્ય સર્વવ્યાપિત છે. અને એક નાનકડો દુહા સાથે આપણે વાત કરું. એક અંગ્રેજી દુહો છે, પૂરેપૂરો કદાચ મગજમાં નહીં હોય, પણ The friends are empty when the purse is full, but none out 20 when the purse is dull. આ પ્રકારનું દુહો છે. આનો અર્થ એવો થાય છે, મિત્રોના ઢગલે ઢગલા હોય, બિલકુલ આપણી પાસે મિત્રો, ખાલી મિત્રો, આપણું ખિસ્સું ભરેલું હોય ને, તો ખાલી જે થઈ ગયા હોય એવા લોકો આપણી પ્રત્યે આકર્ષાય અને આપણી મિત્રતા કરે. પણ બટન આઉટ 20માંથી એકે ઊભો ક્યારે ન રહીએ, આપણું ખિસ્સું ખાલી થઈ જાય ત્યારે. તો આ મતલબથી જે જોડાયા છે એનો આ દુહો છે. પણ આપણા લોક સાહિત્યમાં, ગુજરાતીમાં આવો દુહો છે, મતલબની મણવાર આ જગત જમાડે સુરમાં, વીણ મતલબની વાત રાબે પીરસેની રાજીયા. આ જો તમે સામ્યતા, એટલે પાયાના સિદ્ધાંતો આખી વિશ્વમાં એક છે. ક્યાં વાત છે. હવે કવિભાઈ, લોક સાહિત્યના પ્રવાહમાં તમે ક્યારે અને કઈ રીતે તણાયા? સાહેબ, બહુ સારો સવાલ કર્યો. હું અમદાવાદમાં એસવી આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો અને મને લોકકથાઓ વાંચતા વાંચતા ડાયરાઓનું ઘેલું લાગ્યું. અને તે વખતે અમદાવાદમાં ટિકિટ શો ડાયરા થતા, 5 રૂપિયા, 10 રૂપિયા. ટાઉન હોલમાં ટિકિટ શો ડાયરા થતા. લાખાભાઈ ગઢવી, દિવાળીબેન ભીર, પ્રાણલાલ વ્યાસ, આ સમર્થ લોકો
લોકના કાર્યક્રમો ટિકિટ લઈને હું જોવા જતો. બિલકુલ. એમાંથી ધીરે ધીરે મને રસ જાગૃત થયો અને હું પોતે આયોજન કરવા માંડ્યો. પણ પહેલું સ્ટેજ મેં પોતે મારા આયોજનમાં એવી રીતે મેળવ્યું કે મુખ્ય વક્તા હાજર નહોતો અને મારે બેસી જવું પડ્યું છેલ્લી ઘડીએ. બરાબર. ત્યારથી શરૂઆત થઈ. એટલે ડાયરાઓને માણતા માણતા મને આનું ખેલું લાગ્યું છે. વાહ 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 વાહ. હવે આમ તો જોઈએ તો સાહિત્યમાં લોક સાહિત્ય એક વિશિષ્ટ ક્ષેત્ર છે અને એ વિશિષ્ટ ક્ષેત્ર છે કઈ રીતે, તો એના વિશે કંઈ થોડો પ્રકાશ સાહેબ, પાડો ને. બહુ સારો સવાલ છે. આજે કોઈ દાન કરે, કોઈ સારું કામ કરે તો એની તકતીઓ લાગે છે. હા. આ ફલાણા ભાઈ છે, આ તકતીઓથી ખબર પડે છે આ મંદિર કે આ સમાજનો વાડી કે આ હમણે બંધાવી આપ્યું છે. આ એક એની સ્મૃતિ જળવાય છે. પણ જે સમયે આવી કોઈ વ્યવસ્થા નહોતી, આવો કોઈ વિચાર પણ નહોતો, એ સમયે નાનામાં નાનો માણસ ગામડાનો હોય કે અભણ માણસ હોય, એણે કોઈ સારા કામ કર્યા હોય ને તો એ લોક સાહિત્ય એ સાચવા છે, આજ સુધી સાચવા છે, સાચવતા રહેશે. એનું એક નાનકડું દ્રષ્ટાંત આપો કે આવા લોકોની સ્મૃતિઓ લોક સાહિત્યકારે સાચવી છે. લોક સાહિત્ય એટલે વિશિષ્ટ છે, બીજા સાહિત્ય કરતાં વિશિષ્ટ એ રીતે છે કે આવી સ્મૃતિઓ ગામડાઓમાંથી વીણે વીણે સચવાયેલી છે. ભાવનગર જિલ્લાનું અગિયારી ગામમાં નાણ સુથાર નામને એક સુથાર રહેતો હતો. બહુ ટૂંકમાં વાત કરું તો એણે થોડી એ જમાનાની કોરીઓ ભેગી કરી, બચત કરી અને એણે જે પોતાની ઈચ્છા હતી તો મંદિર બનાવ્યું ગામમાં ભોળાનાથનું. હવે એ મંદિર કુદરતી રીતે ભાવનગરના મહારાજા અને પિંગળસિંહભાઈ એના રાજકવિ ત્યાં ગયા અને મંદિરના વખાણ કરવા માંડ્યા. આવો બહુ સરસ મંદિર છે. કોણે બનાવ્યું? કે અમારા ગામના સુથારે બનાવ્યું. ગામના માણસે કહ્યું તો કે બોલાવો એને તો મળવું જોઈએ આવો પુણ્યાત્માને. એને બોલાવ્યો, અભિનંદન આપ્યા કે ભાઈ તે બહુ સારું કામ કર્યું, તે પુણ્યનું કામ કર્યું, આવું પિંગળસિંહભાઈએ કહ્યું. બરાબર. ત્યારે આ સુથારે સહજ જવાબ આપ્યો કે પુણ્ય તો તમારા જેવાને છે, હું તો પામર માનવી છું, પુણ્ય તો તમારો છે. ત્યારે પિંગળસિંહભાઈએ દુહો ફેંકો, પ્રતાપ તારા પુણ્યનો તને સૂઝી ગયું સુથાર. પ્રતાપ તારા પુણ્યનો કે તને સૂઝી ગયું સુથાર, કંઈક રાજવાડા મેલીને હાલારી. તો આ જે વાત છે એનું નામ આપ્યું તે વખતે પિંગળસિંહભાઈ નાણેશ્વર મહાદેવ. સાહેબ, આજે પણ નાણેશ્વર મહાદેવ છે, પણ આ ઘટના 150-200 વર્ષ પહેલાંની સચવાયેલી છે. આવા અનેક દ્રષ્ટાંત આપી શકું. નાનામાં નાના માણસે જે કાંઈ કામો કર્યા છે સમાજ માટે, બીજા માટે, એને લોક સાહિત્યકારો સાચવા છે એટલે વિશિષ્ટ છે. વાહ, ક્યાં વાત. હવે કવિભાઈ, લોક સાહિત્યમાં સંશોધન તો છે, વિવેચન ખરું? સાહેબ, બીજા સાહિત્યનું જે હોય તે, પણ લોક સાહિત્યનો પાયાનો સિદ્ધાંત છે વિવેચન સંશોધન વગર થાય જ નહીં. જો તમે એમના વિવેચન કરવા જાઓ તો ગોટાળા થાય. બિલકુલ બિલકુલ. આ બહુ સ્પષ્ટ વાત છે. સંશોધન કરવું જ પડે, પહેલા એના ઊંડું ઉતરવું પડે કથા, અને જે તે સમયને અનુરૂપ તમારે એ નજરે જોવું પડે. 200 વર્ષ 300 વર્ષ એની ઘટના આજે જ્યારે વિવેચનમાં આવે ત્યારે એમાં ઊંડાણ ન ઉતરે ન તો ઘણી બધી ગેરસમજો ઊભી થાય. એ આના માટે દાખલો આપવો પડે. દાખલા તરીકે તમે બહુ જાણીતું લોકગીત જ લ્યો, દિવાળીબેન ભીલને કંઠે ગાયું છે, મારે ટોડલે બેઠો મોર. હવે આપણને સામાન્ય રીતે આ ગીત કોઈ આમાં વિવેચનકાર જોવે તો એમ લાગે કે એક બાજુ એમ કહે છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હવે ટોડલે તો બેઠો જ છે, તો ક્યાં બોલે છે એ પ્રશ્ન કેમ આવ્યો? બરાબર. અહીં સંશોધનની જરૂર છે. વિવેચન કરતા પહેલા ક્યાં બોલે છે, ટોડલે મોર બેઠો છે એવું છે, અને પાછું પ્રશ્ન કેમ આવે ક્યાં બોલે છે. પણ જો બીજી વાર મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે છે, અને બીજી લીટીમાં જવાબ આપે મારા હૈડા હારો હાર મારા દરડા લેરા લેર જનાવર જીવતા ઝાલા જાય મોર ન્યા બોલે. એટલે એને મોર ભલે ટોડલે બેઠો પણ મારા હૃદયમાં એના ટવકા ગાજે છે. આ જે ઘટના છે, આ વાત છે, આ સંશોધનની વાત છે. નાના વગર શક્ય નથી વિવેચન. હવે આમ કવિતાની ભાષામાં વાત કરું ને ગોરધનભાઈ, તો આ શ્લેષ છે. એક બાજુ તમે જે વાત કરી એટલે અને એનો ફોડ પણ તમે બહુ સારી રીતે પાડ્યો. હવે કવિભાઈ, કે લોકસાહિત્યમાં કવિ છે, કવિતા છે, હારલા છે, ગીત છે, લગ્ન ગીત છે, રસિયા છે, ઘણું બધું છે, દોહા છે. એના સિવાય પણ કોઈ લોકસાહિત્યમાં સાહિત્ય ખરું? લોક સાહિત્યમાં આમ જુઓ તો એને પેરેરલ સંત સાહિત્યની પણ મૂળવી શકાય, અને એના વિવિધ સંપ્રદાયોના સાહિત્યને પણ મૂળવી શકાય. બરાબર. પણ લોક સાહિત્યમાં લોકગીતો
અને કથા, લોકકથાઓ, હા. લોકવાર્તાઓ, બરાબર. આ બે બહુ મહત્વના વાહ. થંભ કહેવાય, બહુ ભાષાઓ સરસ. કહેવાય, બહુ સરસ. એવા છે. બરાબર. અને લોકગીતોની જ્યારે વાત હું કરું છું હા. ત્યારે સાહેબ લોકગીતોમાં ઘણી બધી ન સમજાય તો ગેરસમજ ઊભી થાય. ફરીવાર કહું છું કે લોક સાહિત્યમાં કેટલીક ભેળસેળ પણ થઈ ગઈ છે, બિલકુલ. જેને આપણે તારવવી પડે, બરાબર. જુદી કરવી પડે કે આમાં ખરેખર લોક સાહિત્ય કેવું. બરાબર. લોકગીતોમાં અનેક એવી ઘટનાઓ છે કે જેનું ઉદ્ભવ સ્થાન તપાસે તો ખબર પડે બરાબર. કે આટલી મોટી ઘટનાને આધારે ગીતો બન્યા છે. હા. એવા સંત સાહિત્યને, કથા સાહિત્યને પણ બરાબર. મૂલવી શકાય. બરાબર. એટલે લોક સાહિત્યમાં છંદ, દુહા, સોરઠા કે વાર્તાઓ કે લગ્ન ગીતો પણ એનું પાસું હા, છે. બરાબર છે. આ પ્રકારનું અનેક સાહિત્ય પ્રવર્તે છે. હા, બરાબર છે. હવે કવિભાઈ, લોક સાહિત્ય ઉપર લખાયેલું હોય એવું કોઈ પુસ્તક તમારા ધ્યાનમાં છે કે જેમાં લોક સાહિત્યની બધી જ વિધાઓનો સમાવેશ થઈ જતો હોય? સાહેબ, મને તો એમ લાગે છે આટલા વર્ષોના અનુભવ પછી હા. કે બધી જ વિદ્યાઓ માટે કોઈ અલાયદી મથામણ કરવાની આપણને જરૂર જ નથી. બરાબર. તમે સૌરાષ્ટ્રની રસધાર લ્યો, કચ્છની રસધાર લ્યો, વાહ. કોઈ પણ પુસ્તક લ્યો હાથમાં, સાહેબ એમાં જીવાતા લોકજીવનની વટ અને વ્યવહાર, ખાનદાની અને ખમીર, મુહબત અને માણસાઈ, મર્દાનગી, મહેમાનગતિ, રાખ અને રખાવટ, આ બધા જ મૂલ્યો એમાં દેખાશે. આ બધી જ વિદ્યાઓ એમાંથી નીકળશે. માત્ર એમાંથી તારવવું પડે. એટલે લોક વિદ્યાઓ એ લોક સાહિત્યનો પાયો છે. બિલકુલ. અને એટલે તો એને હરતી ફરતી યુનિવર્સિટીનું કહું છું. પણ એના માટે અલાયદા પુસ્તકની કોઈ જરૂર નથી. જો કે જયમલભાઈ પરમાર જેવા, બિલકુલ, બિલકુલ. અંબાદાસ રોહડિયા જેવા એ બિલકુલ. ઘણા બધા પ્રકાશ પાડ્યા છે. બિલકુલ. પણ મારી દ્રષ્ટિએ બધી જ વિદ્યાઓ જોવી હોય તો કાંઈ હવે અલગ મથામણની જરૂર નથી. બિલકુલ. કોઈ પણ એક પુસ્તક લ્યો, એને ઊંડાણથી અભ્યાસ કરો, એને માણો, બિલકુલ. તો લોક વિદ્યાઓ આપોઆપ દેખાશે. બિલકુલ, બિલકુલ. હા, બસ એટલે જ મેં તમને પ્રશ્ન પૂછ્યો કે આપણે શબ્દને તોડવો નથી, શબ્દને ફોડવો છે. અને તમે છે ને આ શબ્દને ફોડો છો મારા પ્રશ્નના જવાબમાં. હવે કવિભાઈ, કે લોક સાહિત્યમાં બાળ સાહિત્ય કે અનુવાદિત સાહિત્ય એના વિશે કંઈ પ્રકાશ પાડશો? સાહેબ, બાળ સાહિત્ય છે ને, હા. ડોશીમાઓ બાળકોને જે વાર્તાઓ કહેતા, હા. દાદીમાની વાર્તાઓ, હા. એને આપણે બાળ સાહિત્યમાં મૂલવી શકીએ. પણ જ્યારે અનુવાદની જ વાત આવે છે હા. તો સાહેબ મારું એમ માનવું છે હા. કે લોક સાહિત્ય એવું એક સાહિત્ય છે કે જેનો બેઠો અનુવાદ બહુ જ મુશ્કેલ છે. અને કરવા જઈએ તો ઘણી બધી જુદી રીતે પણ સામે આવે અને ઘણી ગેરસમજો પણ પ્રવર્તે. એટલે લોક સાહિત્યનો બેઠે બેઠો અનુવાદ બરાબર. એ મારે હિસાબે શક્ય નથી. કારણ કે એનું કોઈ પણ તળપદી, એનું બરાબર. મુખ્ય કારણ છે લોક સાહિત્યમાં તળપદા શબ્દો વાપર્યા છે, બરાબર. જે તે વિસ્તાર પ્રાર્થના. હવે એનો અનુવાદક એ તળપદી શબ્દોથી જાણકાર ન હોય બરાબર. અને હારથી જાણકાર ન હોય બરાબર. તો અનુવાદ કરવામાં હા. બહુ જ ગોટાળો કરી જાય હા. અને ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે. એટલે અનુવાદન લોક સાહિત્યમાં કરવું હોય તો એના મૂળ તત્વને પહેલાં જાણવું જોઈએ, એના કાઉન્સમાં પણ અર્થ આપવા જોઈએ. બરાબર છે. હું એમ માનું છું. તો આ પ્રકારની મારી માન્યતા છે કે અનુવાદ કરવો હોય તો નીચે નોંધ પણ મૂકવી જોઈએ. બિલકુલ, અને બિલકુલ. તો જ એ અનુવાદ શક્ય બને. બરાબર. આવા અનુવાદો આપણે ત્યાં બહુ ઓછા છે. બરાબર છે. જો એ મને યાદ આવી, તમે વાત કરી એટલે કચ્છીમાં એક લોકગીત છે, ગજીયો મુજો જોડ જલાણો, જલ્લાણે મેં જોલિયા વેણ ગજીયોથી ગાયા. હવે આ જે ગજીયો શબ્દ છે એ જો તમને ખ્યાલમાં હોય તો કયા સંદર્ભમાં અહીંયા આ લોકકવિએ વાપર્યો? સાહેબ, આ ગજિયો શબ્દ તો વર્ષોથી ગવાતો આવે, ગામડામાં ગવાતો આવે છે. હા, હા. અને એને એ ખરેખર તો હા. આપણી ગ્રામ્ય મહિલાઓના, નારીઓના હા. જીવનમાં એક પ્રતીક રૂપે મુકાયું છે કે આ મને પ્રતિકાત્મક છે, કે આ મને વાલું છે. એટલે આ વચ્ચેથી પૂછી લઉં, શ્રમગીત છે આ? આ શ્રમ, હું એ જ કહેવા હા, જઈ રહ્યો હા. છું. શ્રમગીત એક પ્રકારનું લોકગીતો મોટા ભાગના પ્રગટા હોય ને હા. તો જીવનના અનુભવમાંથી હા, પ્રગટે. બરાબર છે. પછી ક્યારેક એના વેદનામાંથી પ્રગટે, બરાબર પ્રેમમાંથી છે. પ્રગટે, બરાબર અને છે. ક્યારેક ખેતરવાડીઓમાં મજૂરો કામ કરતા હોય, શ્રમજીવો, એમાંથી પણ પ્રગટે. બરાબર. એને એ ગાતા ગાતા જ્યારે પોતાનું કામ કરતા હોય, હા. થાક ન લાગે. બરાબર. આની પાછળ આવો નવો બીજો તમે મૂકી શકો. આપણે ત્યાં લોકગીતોમાં ટિપ્પણી રાસ છે. હા. હવે આ ટિપ્પણી રાસ શું છે? જમીનને સમથળ કરવા માટે જમીન ત્યારે ટીપી હોય બરાબર. ત્યારે એ ગવાતું. સમથળ કરવા કોઈ સાધન નહોતા, ગરીબાઈ હોય, મજૂરી કરતા. એટલે આમ ટિપ્પણી રાસ જમીનને ઠપકારતા ગવાતો, એટલે ટિપ્પણી રાસ કરવો. એટલે એક રીતે જોઈએ તો આવા ગીતોનું મૂલ્ય બહુ જ છે. કારણ કે
આમ સમાજનું વ્યથા વેદનાઓ ભૂલવાડે છે અને જે શ્રમ ગીતો છે એમાં એને પોતાને થાક લાગતો નથી. આ કર્યું એની હાશ થઈ જાય છે, માંડ પૈતું એવું નથી લાગતું. બરાબર. બહુ આનંદિત રીતે કામ પૂરું થાય છે, એટલે એનું મહત્વ છે આ વગેરે. બિલકુલ બિલકુલ. હવે એક થોડો મને ઘણા ટાઈમથી મૂંઝવે છે એવો પ્રશ્ન કે ઝવેરચંદ મેઘાણી એની તમે સૌરાષ્ટ્રની રસધારની બધી જો લોકકથાઓ જોઈ લો તો એમ લાગે કે એમના જે કથાના પાત્રો છે એ પાત્રો ખલનાયક, અને એ ખલનાયકને એમણે નાયકો તરીકે વાચકો સમક્ષ પ્રસ્તુત કર્યા છે. તો આ અંગે તમે શું કહેવા માંગો છો? સાહેબ, પહેલા તો મારે એ કહેવું છે આપને બધાને, હા, મેઘાણીએ ખલનાયકોને લોકનાયકો તરીકે મૂલવા જ નથી. હા. ખલનાયકો જુદા છે, લોકનાયકો જુદા છે, બહારવટિયા જુદા છે, ડાકુઓ જુદા વાહ છે. વાહ વાહ, બહુ સરસ. ડાકુઓને બહુ તમે સરસ. ખલનાયક કહી શકો, બરાબર. બહારવટિયાઓને ખલનાયક ન કહી શકો. અને બીજી વાત કરી દઉં, મેઘાણી આ નથી મૂલવું. મેઘાણીએ તો સમાજે આને લોકનાયકો બનાવ્યા બિલકુલ. છે. આ બહારવટિયાઓને એ જે તે સમયના લોકોએ સમાજે બહારવટિયાના રૂપ આપીને એના ગુણગાન ગાયા છે, એના રાસડા ગાયા છે. એનું કારણ બતાવું તમને બિલકુલ. કે બહારવટિયાઓ પોતાના સિદ્ધાંત માટે લડતા. બિલકુલ. એને બેન દીકરીઓને રંજાડવી નહીં, ગરીબોને રંજાડવા નહીં, રક્ષણ કરવું ગરીબોનું, દીકરીનું રક્ષણ કરવું, આવા કેટલાક મૂલ્યો હતા ને એને કારણે સમાજે એને એક લોકનાયક તરીકે પ્રસ્થાપિત કરીને ગામે ગામ લોકોએ એને એ રીતે મૂલવા છે. મેઘાણીએ તો આ બધું વીણીને આપણી સામે વાહ, મૂક્યું વાહ, છે. વાહ. અને એને એક મારે આ પ્રશ્ન ઉપર થોડીક વધુ વાત હા, કરું હા, તો ક્ષમા ચોક્કસ. કરજો, ચોક્કસ, ચોક્કસ. પણ રાસડા ગવાયા છે. હા. આ તમે જેને ખલનાયકો ગણતા હો એ લોકનાયકો છે. લોકનાયકો બારવટિયા એના રાસડા ગવાય છે. બરાબર. તમે એક સામાન્ય દાખલો જુઓ, હા, રામવાળાનો રાસડો બહુ જાણીતો છે. હા. પહેલા રે ભાંગી પોતાની વાહ, વાવડી, ક્યા બાત હે. પહેલા ભાંગી પંડની વાવડી, પછી રે ભાંગા ગાયકવાડના ગામ રે કાળુભાના વાહ, કુંવર, ક્યા બાત હે. આવડા બારવટા નોતા ખેડવા. વાહ, ક્યા વાત. આવા મરસિયા ગાયા છે આપણી દીકરીઓએ. વાહ, વાહ, વાહ. હવે આ શું કામ ગાયું છે? વાહ, વાહ. આને લોકનાયક શું કામ કહીએ છે? બરાબર. મેં કહ્યું ને, મેં એકાદ વધારે વાત હા, આપણે બિલકુલ, કરું, પુષ્ટિ બિલકુલ. માટે કરું બિલકુલ, છું બિલકુલ. કે દર્શકોને પણ ખ્યાલ આવશે કે આ બહુ કેટલી બધી બારવટિયાઓના જીવન કેવા કેવા હતા. બિલકુલ. કાદુ મકરાણી નામનો બારવટીયો હા. જુનાગઢના વડાલ ગામ ઉપર લાથા ચિઠ્ઠી મોકલે છે, બરાબર. જેને નોટિસ કહીએ કે હું બરાબર. 7મા દિવસે તમારું ગામ ભાંગવા આવું છું. બરાબર. 7મે દિવસે પડાવ નાખ્યો સીમમાં કાદુ મકરાણીએ. એ ગામમાં એક દીકરી પરણીને શહેરમાંથી આવી હતી. બરાબર. એણે પોતાના ધણીનું ભાત લઈને માથે મૂકીને બપોરે વાડીએ આપવા જવાની તૈયારી કરી. બરાબર. એ ટાઈમે એની ઘરેણા પહેર્યા હતા, કારણ કે તે જ દિવસે આણું વળીને આવી હતી બરાબર. સવારે. ઘરેણા પહેર્યા એટલે સાસુએ ટોકી, વહુ બેટા ઘરેણા ઉતારીને જાઓ, બરાબર. તમારો બાપ કાદુ મકરાણી બેઠો છે, કે રહેવા નહીં દે. બરાબર. પણ આ બાઈ ગણકારતી નથી સાહેબ. બરાબર. કાદુ મકરાણીને પડાવમાં જઈને ત્યાં ઊભી રહી ગઈ. બરાબર. વાડીએ પછી ગઈ. પહેલા ત્યાં કાદુ મકરાણીએ પૂછ્યું, હે બાઈ, હું કાદુ મકરાણી, કે ખબર છે, ઓળખું છું. બરાબર. કે તો તને બીક ન લાગી આટલા બધા ઘરેણા પહેરી? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો હતો, મારી સાસુએ મને ટોકી છે, વહુ બેટા ઘરેણા ઉતારી જાઓ, નહીં તો તમારો બાપ કાદુ મકરાણી રહેવા નહીં દે. હું તો એટલું જાણવા આવી છું કે કાદુ મકરાણી મારો બાપ થતો હોય તો દીકરીના ઘરેણા હાથ કેમ લગાડ્યો વાહ, છે. ક્યાં મારે એ જોવું છું, બારવટિયા તને બાપ થતા આવડે છે કે ક્યાં નહીં? અને તે વખતે કાદુ મકરાણી પાછો વળી ગયો તો દીકરીને ગામ સામે નજર ન કરું. આવી ઘટનાઓ બારવટિયાના જીવનમાં. મહારાજા ભાવનગરના રાજવી જ્યારે એના દીકરો ગુજરી ગયો, જોગીદાસ ખુમાર ખરખરે પણ ગયો હતો. બરાબર છે. જોગીદાસ ખુમાર ઘોડે ચડીને સંધ્યા ટાઈમે નીકળો વગડામાં, એક અજાણી દીકરી, ખેડૂતની દીકરી ઢોર ચારતી હતી, જુવાન દીકરી. સંધ્યાનો ટાઈમ સાહેબ, સુરત થોડો વામવા છેટો હતો, આઠમ થઈ. બરાબર. ઘોડા ઉપર બેઠેલા જોગીદાસ ખુમાણે પૂછ્યું, દીકરી તું એકલી છો કે આ એકલી છું? બીજું કોઈ નથી કે કોઈ નથી? તો તને બીક નથી લાગતી આ અત્યારે કોઈ લૂંટી લે, કોઈ તને આબરૂ લૂંટે? હવે આ દીકરીને ખબર નહીં કે આ પોતે જોગીદાસ ખુમાણ છે, પણ એને જવાબ આપ્યો, સાહજિક જવાબ, બરાબર. કે અમારા મલકમાં જોગીદાસ ખુમાણના બારવટા ચાલે છે, ત્યાં સુધી કોની તાકાત છે કે અમારી સામે નજર પણ વાહ, કરે. વાહ, ક્યાં વાત. જોગીદાસ ખુમાણ નીચે ઉતરી ગયો સાહેબ, ઠેકડો માર્યો ક્યાં બાત હે. અને આંસુડા વહ્યા ગયા. અને આમ સુરત મારા સામે આંગળી સીધી કીધું, હે સુરત દાદા,
જાગતા દેવ હવે મારા મારવટના પાઠ પડે કે ન પડે, પણ આવી દીકરીના ભરોસા કાયમ રાખજે. સાહેબ, આ ખલનાયકો નથી, અને ખલનાયકો આપણે ગણીએ તો મેઘાણીનો તો અન્યાય છે જ, વાહ, ક્યા વાત. પણ આપણી સભ્યતા ઉપર ઘા છે સાહેબ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. કવિભાઈ, હવે લોક સાહિત્યકારો ઘણા કાર્યક્રમોની અંદર એક લોક સાહિત્યની વ્યાખ્યા કરે છે કે લોક સાહિત્ય એટલે અભણ બોલે અને ભણેલા સાંભળે, લોક સાહિત્ય એટલે શહેર બોલે અને ગામડું સાંભળે. હવે આ જે ઉક્તિ છે એ માત્ર મનોરંજન છે કે કંઈ બીજું? આમ મનોરંજન નથી, હા, પણ ગામડાના અભણ માણસોમાં ગળથુથીમાંથી હા. જે સાહિત્ય પ્રગટ્યું, એની કોઠાસૂઝમાંથી જે વાતો આવી, હા. એ વાતોને લોક સાહિત્યને પ્રાણ પૂર્યો છે. વાહ. એ વાતોએ જ લોક સાહિત્યનું ગૌરવ ને ગરિમા, વાહ. એવી વાતોને પ્રાણ પૂર્યા છે. વાહ, વાહ. હવે આજે આપણે સુખની વ્યાખ્યા કરવી હોય તો સાહિત્યકારો અલગ અલગ રીતે કરે. સુખ કોને કેવું? બરાબર છે. અમારો ગામડાનો અભણ માણસ, ભીખુદાનભાઈ દાખલો પણ આપે, અભણ માણસ સુખની વ્યાખ્યા શું કરે બરાબર. કે આપણે ડોક્ટરને ગોતવા ન પડે, પોલીસ આપણને ન ગોતે એટલે સુખી. આ એક સિમ્પલ વાત, બિલકુલ સિમ્પલ ક્યાં વાત. વાત. પણ સાહેબ, આવી અનેક વાતો, સમય નથી મારી પાસે, હું તો વિવરણ કરી શકું લાંબુ, બિલકુલ. દાખલાઓ દ્રષ્ટાંતો આપી શકું, હા. 2 કલાક વાત કરી શકું, પણ આ એક જ પોઈન્ટ ઉપર પણ જે વાત છે બરાબર. એ એની ગળથુથીમાંથી જે પ્રગટ્યું, સામાન્ય સમજણમાંથી જે પ્રગટ્યું, એ લોક સાહિત્યનું ઘરેણું છે. વાહ. અને એટલે અને બીજી વાત, બરાબર. ગામડામાંથી જ લોક સાહિત્ય આવ્યું છે, પણ શહેરો ગામડા જતા એક યુગો પહેલા તો, હા, બરાબર એટલે છે. અંતે તો જનજીવનની આ વાત છે. બિલકુલ બિલકુલ બિલકુલ, બહુ સાચું. હવે કચ્છમાં નાથ સંપ્રદાય, તો એના આદ્ય સ્થાન તરીકે જો જોઈએ તો ધીણોધર સાથે કેટલીક વાતો સંકળાયેલી છે. હવે આ જે કથા છે આખી સંકળાયેલી, એ લોકસાહિત્ય સાથે જોડાયેલી છે ખરી? સાહેબ, એને એ કથા લોક સાહિત્યને આપણે કહેતા હોઈએ, કોઈ કહેતું હોય તો ભલે, પણ એ સંત પરંપરાની છે. એને લોક સાહિત્ય સિદ્ધના નિસ્બત નથી, બરાબર. મારા મત. એ સંત પરંપરા, સંત ડૉક્ટર નિરેન્દ્ર રાજગુરુ જેવા હા. આવા સંત સાહિત્ય ઉપર ઘણો બધો પ્રકાશ પાડી શકે, હા, હા, અને હા. એમણે આ બાબત પણ કર્યું, બરાબર એટલે છે. એમને આપણે સંત સાહિત્ય કહી શકાય. બિલકુલ. આધ્યાત્મિક નહીં, બરાબર ધર્મ છે. જુદી વસ્તુ છે, બરાબર છે. સંત સાહિત્ય જુદી વસ્તુ બરાબર છે. છે. એ સંત સાહિત્યનું પ્રતીક છે. હવે લોકસાહિત્યની અંદર જુદી જુદી જે જાતિઓ છે, એ જુદી જુદી જાતિઓમાં ગવાતા જે રાસડા છે એ જુદા જુદા પ્રકાર છે, તો આના વિશે કાંઈ પ્રકાશ પાડશો? રાસડા એક એવો પ્રકાર છે ને એક એવું માધ્યમ છે કે મેં શરૂઆતમાં પણ કહ્યું કે વેદનાઓમાંથી ક્યારેક પ્રગટે, ક્યારેક જીવાતા જીવનમાંથી પ્રગટે. આવા રાસડાનો એક ઉત્તમ દાખલો વ્રજવાણી ઢોલીનો આપણે લઈ હા, શકીએ. બિલકુલ. આયરણનો રાસ. બિલકુલ, બિલકુલ. સાહેબ, આમાં આ આયરણનો રાસ વિશે થોડા વર્ષો પહેલા ભુજમાં એક કાર્યક્રમમાં જાહેરમાં પ્રશ્ન પણ થયો હતો બરાબર. કે ખરેખર 120 આયરણીઓ આવી રીતે પ્રાણ આપી દે, આ ઘટના સાચી છે? આવો પ્રશ્ન પૂછવામાં હા, આવ્યો બરાબર હતો. ભુજના એક જોરસિંહ દાદુ, હા, આ 120, 80, 100 આમાં ન પડીએ, બરાબર. સંખ્યા જે હોય તે, હા, બરાબર. પણ એક કલા પાછળ હા. સમર્પણનો ભાવ એમાં આવે છે. બિલકુલ. એક વિસ્તારની, એક જિંદાદિલ પ્રજાનો બિલકુલ. એક સમર્પણનો ભાવ હોય. રાસડા છે ને, એ ખરેખર આમ જુઓ ને તો એ કોઈ પણ એવી ઘટનાઓ જે બની છે હા. એમાંથી ઉદ્ભવ્યા છે. હમણાં જ મેં હા. બારવટિયાની વાત કરી તો જોગીદાસ ખુમાણનો રાસડો, જોગા ખુમાણની જાનું જૂતે વાહ, છે. ક્યાં આવા રાસડા બહુ પ્રખ્યાત છે. રાસડાઓ આ રીતે આપણે બોલાવવા જોઈએ કે એની જે કાંઈ ધરબાયેલી ઘટનાઓ બિલકુલ, છે બિલકુલ. એના ઉપરથી પ્રગટ્યા છે. બરાબર. હવે જે રીતે રાસડા છે ને, એ રીતે કવિભાઈ હલરડા પણ એવા છે કે તમે પસાર થતા હો અને હલરડો સાંભળો એટલે તમને ખ્યાલમાં આવી જાય કે આ કોનું ઘર છે. એક નાનકડું ઉદાહરણ આપું કે નાનેરા તમે નરસંગજી રે, મોટેરા તમે માનસંગજી, ઓલા સરોવરની પાડે ઝૂલે નાનેરા તમે નરસંગજી, એટલે ખ્યાલ આવે કે આ દરબારનું ઘર છે. એટલે આ એક વિશેષતા છે. હવે કવિભાઈ, લોક સાહિત્યની અંદર લોકવાર્તા એનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે? સાહેબ, લોકવાર્તાનો ઉદ્ભવ સત્ય ઘટનાના આધારે જ થયા છે. કોઈ લોકવાર્તા એમને નથી બની. બરાબર. કદાચ એમાં ઊંડા ઉતર્યા ન હોય, જુદી વાત છે. લોકવાર્તાઓ કાલ્પનિક નથી મારા મતે. બરાબર. ક્યારેક 2-3% હોય ખરું, પણ મોટા ભાગની લોકવાર્તાઓ કોઈ ઘટનામાંથી બને છે. તમને 2 દાખલા આપી શકું. એક કચ્છનો દાખલો છે સાહેબ. કચ્છમાં દુલેરાય કાંડની નોંધેલી વાત છે. હવે કચ્છની અંદર વાંકી ગામમાં પાલણસા નામના એક વાવણિક
એની નાની દીકરી છોકરાઓ સાથે રમતી હતી નદીના પટમાં, ખાડા કર્યા, રેતીમાં બધું રમતી. એમાં ઊંડો ખાડા કરતા એક મગ, એક વાસણ આવ્યું, એમાં થોડી કોરીઓ દેખાણી. આ દીકરી કોરીઓ ખોબામાં લઈ અને ઘરે આવી ગઈ. એની માં, એની માં ઉંમરમાં નામ એનું, એને કહ્યું માં કોરીઓ છે, આ જો. સાંજે એનો પતિ મજૂરીએથી ઘેર આવ્યો એટલે ઉંમરમાં એ કીધું કે આ આપણા દરબારને પહોંચાડી દો, આપણું નથી, આપણો અણહકનું ન લેવાય. અને આ ઘટના બહુ નાની છે. જો ત્યારે એ પાલણસા એ એમ કીધું કે 4-5 દિવસ જવા દે, મને કંઈક નિરાત, હમણાં તો મોસમ છે, થોડીક કામમાંથી નવરો પડ્યો એટલે આપી આવું. 4-5 દિવસ નીકળી ગયા, પછી ગયો દરબાર ગઢમાં જઈને કહ્યું બાપુ આ કોરીઓ મારી દીકરીને રમતા રમતા મળી છે, આ અણકનું અમારે નથી જોતું, આ તમે રાખો. ત્યારે એના કારભારીએ કાન ભમણી કરી, બાપુ આ એક ખોબો જ કોરી મળી છે, ડાબડામાંથી ઘણું મળ્યું છે, આ આટલા દિવસ કેમ કાઢ્યા એને? આ તો આપણને ક્યારેક તપાસ થાય તો જગ્યા મળે એને કહેવાની, હું આપી આવ્યો છું એટલે આપવા આવ્યો. બાપુ કોરીઓ બહુ થોડી છે, એને તપાસ કરો, ઘણી બધી હોય, આટલી જ ન હોય. દીકરીને ત્યારે રાજાએ આવ્યા પાસે પત્રીથી વાકી, એને બોલાવ્યો, એની ઘરવાળીને બોલાવી. ઘટના એવી છે કે એમણે કીધું ભાઈ અમે કંઈ ખોટું બોલતા નથી, જે છે એ છે. ત્યારે કારભારીએ કીધું આની કસોટી કરવી હતી. ત્યારે રાપ, જે લોખંડની રાપ કહેવાય, એ ગરમ કરી અને પેલી બાઈના હાથમાં દીધું, જો તું સાચી હો તો આ પકડ, તને કાંઈ ન થાય તો આપણે મારીએ. બાઈએ રામનું નામ લઈને અને 2 પાંદડા જમીન ઉપર પીડાતા લઈ અને રાપને પકડી. આ ચમત્કાર જોઈને બધા પણ પાછું કાન ભમેણી થઈ કે આ તો પાંદડાને કારણે. ફરી વાર તપાવી, બીજી વાર આપી, બીજી વાર પકડી. ત્યારે રાજા એમ બોલ્યો કે રાપ ઠરી ગઈ લાગે છે. ત્યારે આ પારણસાથી રહેવાયું ને એની ઘરવાળી ઉંમરમાં કે ઉંમર હવે જો ઠરી ગઈ હોય ને તો રાજાના ગળામાં હાયડો બનાવીને પહેરાવી દે. આ રણસંડી બની ગઈ ભાઈ. અને રાજા તરફ રાપ લઈને જવા ગઈ, આખો રસાલો ઊભો થઈ વિદાય લઈ લીધી. સાહેબ આ ઘટના કારણે આ લેખી છે, એવા તો ઘણા હું આપી શકું, પણ લોકવાર્તાઓનું બીજ ત્યાં સત્ય ઘટના. હા, એમાં પછી એક આખા શણગાર સજા હોય, મૂલ્યોના, ઉપમા કે અલંકારો, એ બધું આવે, પણ મુખ્ય વાત લોકવાર્તાઓ એમના પ્રગતિ નથી, એની પાછળ ક્યાંક ઘટનાઓ કારણો છે. અને એમાં તો લોક સાહિત્યકારો પણ જ્યારે એને રજૂ કરતા હોય ત્યારે એમાં ચોક્કસ એમાં એના સંદર્ભ ગીતો, લોકગીતો, દુહા, ઓઠા બધું આવે, પણ મૂળ વાત મેં હમણાં કહી ને એટલી જ હોય. હવે કવિભાઈ, પાડિયા એ આમ તો લોક સાહિત્યનું જ એક સ્વરૂપ છે. હવે સમાજ આજે આ પાડિયાઓને કઈ દ્રષ્ટિથી જુએ છે, કઈ રીતે જુએ છે? અત્યારે આપણે જેને સ્મૃતિઓ કહીએ છીએ વીરોની, જેને આપણે એવો પાડિયા એક પ્રકારના ધર્મ માટે, ગામ માટે, સમાજ માટે, ગૌધન માટે, રાષ્ટ્ર માટે સમર્પિત કરીને લડીને જેણે પોતાની પ્રાણની આહુતિ આપી દીધી હોય એની સ્મૃતિઓ એ પાડ્યા છે. અત્યારે આપણે એના ટેસ્ટ બનાવીએ છીએ. બરાબર છે, બિલકુલ. પણ એ વખતે આવું કઈ વ્યવસ્થા નહોતી, એટલે ગામે ગામ આ પાળિયા હતા. હવે પાળિયાને તો પ્રાણલાલ વ્યાસના ભજનમાં બહુ મોટી પથ્થરે એમ કીધું છે કે મારે ઘડવૈયા ઠાકોરજી નથી થવું, પાળિયો. આ પાળિયાની બહુ મોટું મહત્વનું છે. પણ સાહેબ આપના પ્રશ્ન ઉપર આ દર્શકો કચ્છના છે, આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છની છે, ત્યારે હું આપને એક બહુ મહત્વનું કહ્યું છે તો વાત કરી દઉં. પાળિયા માત્ર મર્દોના જ હોય એવું નથી. બરાબર. પાળિયા વિરંગનાઓના હોય, પણ એના કરતા સતીઓના પણ હોય. બિલકુલ, બિલકુલ. એવો એક પાળિયો જો હોય દાખલા રૂપે તો શેખડિયા દેજો. અચ્છા, બરાબર. મુંદ્રા તાલુકો શેખડિયા ગામ, આ પુનશ્રી એનો પાળિયો છે. હવે આમાં ઘટના શું બની? પુનશ્રીમાં પોતાની વાડીએ ઘાસ વાઢવા ગયા હતા અને સાળાવ ગામ સીમાડાનું, ત્યાંથી એક એ બાજુથી સસલું દોડતું આવ્યું. પાછળ એક શિકારી હતો જે કાનો રાઠોડ નામ હતું એનું, કાનો રાઠોડ. એ દોડતું સસલું આવ્યું એટલે સીધું આયના ખોળામાં આવી ગયું. માતો વિસામો કરવા બેઠા હતા, ખોળ વાઢીને ઘાસ વાઢી. આય પુંસરી બેઠા બેસી ગયા.
પેલો કાનો કે મારો શિકાર આપી દે કે આ ભગવાનનો શિકાર છે વાલા, આ કોઈનો નથી, ક્યાં વાત. આ તારોય નથી ને મારોય નથી, આ જીવ તો ભગવાનનો છે, હું તને નહોતો. ટૂંકમાં વાત કરું, ઝપાઝપીમાં આંચકીને જતો રહ્યો, સસલું આંચકીને. બરાબર છે. અને આ એને ધાસ દોડી, પણ ક્યાં સુધી દોડે, પછી આઈને એમ થયું પુનસરી કે હું જીવ બચાવી ન શકી. સતસેડું સાહેબ, બિલકુલ. આમ સતસેડું એ જમાના, અને પોતાના ગામમાં પડી છે, સારણો ભેગા થયા, બરાબર છે. શેખડિયા સારણોનું ગામ, સારણો ભેગા થયા અને જોયું કે આઈને સતસેડું છે. સાહેબ ટૂંકમાં કહું કે સતી થયા, વાહ, ક્યાં વાત. પાર્યા, આ એક સસલાને બચાવવા, બરાબર. અહિંસા પરમો ધર્મો, કે આવી બધી વાતો કદાચ આ પાસે નહોતી એ જમાનામાં, બરાબર. પણ મારે આશરે આવ્યો છે અને મરવા તો ન જ દેવાય. આ ઘટના ઉપર આ પુંસરીનો પાળ્યો છે, એટલું જ નહીં, ત્યાં દેરી છે, ગામ લોકો એને પૂજે છે, અને શાળાઓમાં સસલાનો ઓટલો છે. સાહેબ આ ઘટનાઓ છે. લોકકથાકાર કાનજી ભૂટા બારોટ, હું બહુ નાનો હતો, ભણતો હતો, ત્યારે એમની એક વાર્તા આકાશવાણી ઉપર જીથરો ભાભો એ સાંભળેલી છે મેં. આજ સુધી પણ મારા ચિત્ત જગતમાંથી આ વાર્તા બહાર નીકળી નથી. તો આની પાછળ એ કથાકારની વાણીનો પ્રભાવ હશે, એમની રજૂઆતનો પ્રભાવ હશે, કે વાર્તાનું બળ હશે, શું હશે? વાર્તા, આખી વાર્તા તમે સાંભળી છે. મને તો સદનસીબે જીથરા ભાભાની વાર્તા કાનજી ભૂટા બારોટ સુરતમાં કર્યા હતા, ત્યારે હું બાજુમાં બેઠો હતો ત્યાં. બરાબર. એ મને સ્મૃતિ અત્યારે તમે તાજી કરાવી છે, પણ એ મૂળ વાર્તા છે ને એ કદાચ બહુ નાની છે, પણ 5-7 મિનિટમાં કહી શકું. પણ જીથરા બાબાની વાર્તાની, કાનજી ભૂટા બારોટની જે કહેવાનો લેકો, લઢણ, એનો હાવભાવ, બરાબર. અને બીજી ખૂબી હતી, કાનજી ભૂટા બારોટે ક્યારેય માથું હલાવ્યું નથી, હાથના હાવભાવ નથી કર્યા, માત્ર એક તારા ઉપર બેસી, પણ એક એની બાની, એનું જે પડસણ, એનો પ્રભાવ લોકોને ગમી ગયો. જીથરો બાબા એનો પર્યાય બની ગયો, જેમ સાબુદ્દીન રાઠોડનો વનોત્સવનો વરઘોડો પર્યાય બની ગયો. એટલે જીથરા બાબાની કથન શૈલી, એનું જે રજૂઆત, એ એટલી જોર. સામાન્ય રીતે અમારે લોક સાહિત્યકારોને અમને ટેવ હોય, હાવભાવ મોઢાના કરીએ, હાથ ફેલાવીએ, પણ આ તારના તંબા ઉપર ખરેખર એ જે હાથમાં સાધન રાખતા સંગીત, એ તો સંતવાણીનું હતું, પણ એણે આની સાથે જોડી આ રીતે આને. એ ખરેખર જીથરો બાબો કાનજી ભૂટા બારોટની એક ઉત્કૃષ્ટ રજૂઆતનો પ્રતીક છે. હવે એક લોક સાહિત્યકાર તરીકે કવિભાઈ, તમે ભારત તો નહીં પણ વિદેશોમાં પણ કેટલાક દાયરાઓ કાર્યક્રમો કર્યા છે, ત્યારે એમાં કોઈ એવા કાર્યક્રમની કોઈ વિશેષ સ્મૃતિ તમારી પાસે સંગ્રહાયેલી હો તો જરા કહેશો અમારા દર્શક મિત્રોને. વર્ષો પહેલા, અત્યારે આપણી વચ્ચે પણ નથી, બાલકૃષ્ણ દવે, એ કલાકારને જે અનુભવ થયો હતો, એવો જ એક અનુભવ મને વિદેશમાં પણ થયો હતો. મારા ઓટોગ્રાફ લેવા યુવાનો આવતા હતા, બરાબર, છોકરાઓ. બરાબર. એક યુવાનને મેં એમ કહ્યું કે હવે સહી કરી હાથ તો થાકી ગયા, કેટલાક ઓટોગ્રાફ દેવા. ત્યારે બાજુમાં 2-3 દીકરીઓ પણ હતી, એણે એ બધાએ જવાબ દીધો, એ આજ સુધી ભૂલ્યો નથી. વાહ, ક્યાં વાત હે. એણે એમ કીધું, કવિરાજ, એમ તો તમારા શબ્દ ઉપર દાદ આપી આપીને અમારા બાવડા રહી ગયા છે. વાહ, ક્યાં વાત. પણ અમે ક્યાં જઈએ સાહેબ? આવી ઘટનાઓ જ્યારે ત્યાં જોઈએ છે ત્યારે આપણને એમ થાય. અને વિદેશની વાત કરીએ છીએ તો મસ્કતમાંથી 200 કિલોમીટર દૂર સુવેક ગામ છે. આગલા દિવસે રાતના ડાયરો પૂરો થયો, બીજા દિવસે અમે હોટલમાં બેઠા હતા. એમાં સુવેક ગામથી પણ કોઈક આવ્યું હશે, મહેશભાઈ કરીને, મારે એને સીધો કોઈ સંબંધ નહોતો, એ મહેશભાઈ કરીને ત્યાં આવ્યા હતા. એમણે બીજા દિવસે સવારે મને ફોન કર્યો હોટલમાં કે હું લેવા આવું છું, મારે ત્યાં તમારે જમવાનું છે. મને એમ કે હવે આવ્યો તો કોઈ વ્યવસ્થા કરી છે તો ભલે આવે, પણ એ 10:30 આવ્યા. પછી બહાર નીકળ્યા ને મસ્કત, તો મને એમ થયું કે સિટી જતું રહ્યું, હવે આ ક્યાં લઈ જાય છે મને. બધું સાહેબ તમારું ઘર ક્યાં? મને કે હું તો 200 કિલોમીટર દૂર રહું છું ગામડામાં, મારે બસ તમને જમાડવા છે. એને ગામ લઈ ગયો, જેમાં થોડીક વાતો કરી, પાછો 200 કિલોમીટર મૂકવા આવ્યો. આ જે એક લોક સાહિત્યકાર તરીકેની શાનની પ્રસ્તુતિ જોયા પછી એમને જે ભાવ ઊભો થયો, અને ઉપરથી એણે મને પુરસ્કાર પણ, એને જેમાં એનો પુરસ્કાર આપ્યો. આ ઘટનાઓ આવી તો અનેક છે, પણ એક છેલ્લી એક વાત કરી દઉં કે હું વિદેશ જ્યારે જાઉં છું ત્યારે મને એક વખત ખૂબ જેને કહેવાય ધર્મ સંકટ આવ્યું હતું. મોટા લાયજામાં ઉર્મિલ કલ્યાણ સાવલા એણે મારો પ્રોગ્રામ નક્કી કર્યો હતો, પછી તરત કુવેતનો પ્રોગ્રામ આવ્યો. હવે કુવેતના જે રીતે દિવસે હતો એના બીજા દિવસે લાયજા પ્રોગ્રામ હતો. બરાબર છે. હું સાંજે 5:30 પહોંચ્યો કુવેત.
ફ્લાઇટમાં હા. રાતના 12:30 હા. અમદાવાદની ફ્લાઇટ પકડી, ક્યાં- 7 કલાક જ ક્યાં રોકાણ. વાત હે, ક્યાં વાત આ હે. એટલા માટે મારે લાઈઝા લાઈઝા, પહોંચવાનું બરાબર હતું. છે. એટલે આવું ઘણું છે. આ એક લોક સાહિત્યકાર તરીકેનું સમર્પણ છે. હવે અંતિમ એક પ્રશ્ન કવિભાઈ આપને પૂછી લઉં કે ગોરધન પટેલને કયું સ્વરૂપ ગમે, વહીવટી અધિકારીનું કે લોક સાહિત્યકારનું? સાહેબ, વહીવટી અધિકારી વ્યવસાયનો ભાગ છે, હોઈ શકે, પણ ખરેખર કહું ને તો મને કુશળ વહીવટ કરતા મૂલ્યો તો લોક સાહિત્યમાંથી જ મળ્યા છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. લોક સાહિત્ય જ મને વહીવટકાર બનાવ્યો. સાચો ક્યાં વાત. કમિટમેન્ટ કોને કહેવાય, ક્યાં વાત હે. જીવાન કોને કહેવાય, વટ કોને કહેવાય, કૃષ્ણકાંત ભાટિયાને હા પાડું, કામ કરી જ દેવું પડે મારે. આવું જ્યારે મારામાં આવ્યું છે તો ઘણા તમે જાણો છો કે લોકો મને આ રીતે જોવે, પણ એ ખરેખર મને લોક સાહિત્યમાંથી મળ્યું છે. એટલે હું તો એમ કહું છું સાહેબ, સમાજની કોઈ પણ સમસ્યા હોય બરાબર. કે કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ કરવી હોય તો એના તમામના ઉકેલ આપણા લોક સાહિત્યના પીડા છે, એમાં મળે ને મળે છે. આમ તો કવિભાઈ તમારી સાથે જો આ બધી વાત કરવી હોય તો મને લાગે છે આખી રાત ઓછી પડે. એક લોક સાહિત્યકાર તરીકે પણ થોડો સમયનો આપણને સાચવવાનો છે, એટલે આજે તમે અમારી વચ્ચે મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. અને તમારી આ જે માન યાત્રા છે એ માન યાત્રા અવિરત આ રીતે ગૌરવપૂર્ણ રીતે ચાલે એવી શુભેચ્છાઓ પણ હું વ્યક્ત કરું છું. ધન્યવાદ. હા, તો દર્શક મિત્રો, કચડો ખેલે ખલક મેં જે કાર્યક્રમ છે એને આપણે આજે અહીં વિરામ આપશું અને ફરી 8 તારીખે આપણે આ જ સ્ટુડિયોમાં આ જ લાઈવ કાર્યક્રમમાં સાથે મળશું ને કોઈક નવા વ્યક્તિત્વને તમારી સાથે આપણે વાતો કરાવશું. ત્યાં સુધી હું કૃષ્ણકાંત ભાટિયા રજા આપશો. ધન્યવાદ, આભાર, થેન્ક યુ વેરી મચ.